સ્માર્ટ સિટીને લાગ્યું દેશી દારૂનું ગ્રહણ। સુરતના પાંડેસરા વિસ્તારમાં દેશી પીનાર અને વહેંચનાર બંને વિકાસમાં બન્યા અવરોધ। બાયોસિટી પાર્કમાં કામ કરતા મજૂરો માટે નજીક ચાલતા અડ્ડાઓનો ત્રાસ વધ્યો। મજૂરોને માર મારનાર બુટલેગરો પર પાંડેસરા પોલીસની કેવી છત્રછાયા। પાંડેસરામાં ચાલતા આવા અવરોધ સમાન દારૂના અડ્ડાઓને કોણે આપી પરવાનગી। જોડાઈ રહો નવા સમાચાર જોવા आज की पुकार न्यूज चैनल સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે। अमित सिंह सोलंकी। अँ घटना एवं बनी, मजूरों ने बपोरे जमवाना टाइमे मारवा आया, फोन तोड़ी नाख्यो। रोज दारू पी अँ गांजो पीवे, दारू पीवे। बाजू में देशी दारू अड्डो चाले छे। रोज बपोरे अँ बधा दारू पीवा आवे छे अंदर बगीचा में। आ गांधी ब्रिज वाळो बायोडायवर्सिटी पार्क पंचमुखी हनुमानजी मंदिर पाछळ। कયું પોલીસ સ્ટેશન લાગ્યા હતા? અમે પાંડેસરા પોલીસ સ્ટેશન લાગે। આગળ કોઈ જાણ આ કેટલા સમયથી થાય છે? આ બધું થાય છે પણ હજી અત્યાર સુધી થયું નતું, પણ હવે થાય છે। આ બાજુ કામ ચાલુ થયું પછી પેલા આગળના ભાગમાં કામ ચાલુ હતું। આજે શું ઘટના બની? આજે મજૂરોને મારવા આવ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી, જેને ઉપર પોલીસ કેસ કર્યો, પોલીસ બોલાવી છે અને લઈ ગયા છે। અમે શું માંગ છે હવે? અમારી માંગ છે આ બધું બંધ કરાવવાનું છે અહીંયા જે ચાલતું હોય। जी आपનું નામ? મારું નામ સુરેશ છે। શું ઘટના બની છે? આપણે અહીંયા એવું થયેલું કે અહીંયા બધા મારે બાયોડાયવર્સિટી પાર્ક છે, એની અંદર હું સુપરવાઇઝર છું। હવે અહીંયા મારા જે લેબર કામ કરે છે એ લોકોને અહીંયા બધા લુખ્ખાઓ દાદાગીરી કરીને અહીંયા દારૂ એ બધો એ લોકોનો અડ્ડાઓ અહીંયા ચાલુ છે આ પાર્કની અંદર જ। અને અહીંયા જે માણા કામ કરતા હોય એ લોકોને એ લોકો બુરી તરહથી પેલું કરે છે અને એ લોકોને મારવાની ને એવી બધી ધમકીઓ આપે છે। અને અત્યારે મારા બે લેબરને મારીને એ લોકોને ફોન બધા જ તોડી નાખ્યા અને ચાકુને એવું બધું લઈને આવે છે હારે ને। એ લોકોને મારી ફરિયાદ છે કે પોલીસ પ્રશાસન શું કરે છે, આ લોકોને અમે કમ્પ્લેન કરતા છે તો એ લોકો એક્શન નથી લેતા। કઈ બાજુ કમ્પ્લેન કરવામાં આવેલી? આપણે ખટોદરામાં આવે છે, હાલે અમે ખટોદરામાં પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરીને PCR બોલાવેલી, તો અત્યારે એ લોકો લઈ ગયેલા છે। શું માંગ છે તમારી? અમારી માંગ એ જ છે કે અહીંયા પોલીસ પ્રશાસન આપે તો અમે લોકો અહીંયા કામ કરીએ કે નકર અહીંયા બૈરા છોકરાઓ લેબર બધા જ અમે લોકો કામ કરતા હોય ને અમને આવી રીતના ધમકી આપી જાય તો અમારી અહીંયા ઓલી શું તોડફોડ કરવામાં આવી? બધું જ। એટલે અહીંયા અમારો સામાન, અહીંયા ફેન્સિંગ વાયર કરેલા છે, એ અહીંયાથી કેટલું બધું સ્ટીલ જતું રહ્યું છે, અમારી પાણીની મોટી મોટી ટાંકીઓ મૂકેલી છે એ બધી તોડી ગયા, દરવાજા તોડી ગયા, દરવાજા પ્લાન્ટેશનને નુકસાન કરે છે, ઝાડવા નથી રહેવા દેતા, કાચ બારીઓ